અલ્પેશભાઈ પુરોહિત સાહેબ, આ તમારું માદરે વતન કરમસદ છે અને કરમસદને આણંદ જિલ્લા આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન કરમસદ ગામ જે નકશામાંથી મિટાવવામાં આવ્યું હતું, જેનું આજે પેપર ન્યૂઝ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એવી જાણકારી મળી છે કે ગુજરાત સરકારે તમારી વાતને સમર્થન આપ્યું. વિશે તમારે શું કહેવું છે? સ્પષ્ટ કહીશ, આ સરકાર વારંવાર જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, ગમે ત્યારે બોલવું, ચુનાવ આવે ત્યારે વધારે બોલવું એવી પરિસ્થિતિમાં હોય છે. સરકારે આ નિર્ણય લીધો હોય તો સરકારે મીડિયા સામે આવીને જાહેર કરી દેવું પડે. અમને જે ન્યૂઝપેપર દ્વારા માહિતી મળી છે એ માહિતી આવકાર્ય છે, પણ શું સરકાર પાલન કરશે? 2002માં અત્યારના પ્રધાનમંત્રી, ત્યારના મુખ્યમંત્રી એ કહીને ગયા હતા. એના પછી ભાજપના જીતુભાઈ વાઘાણી કહીને ગયા હતા. અત્યારે 2024ની ચૂંટણી આવે છે ત્યારે આ પાછો પરપોટો ફોડ્યો છે, પણ શું એ પૂર્ણ કરશે એ અમારા માટે ખૂબ મોટો સવાલ છે. અને સરકારને ખરેખર સરદાર માટે સન્માન હોય તો સ્ટેડિયમ પર સરદારનું નામ હટાવવા પાછળનું કારણ શું? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને ગોદી મીડિયા પણ વારંવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ વર્ષોથી સરદારના નામે છે, સરદારના નામે રહેશે ને સરદારનું નામ જ રહેશે. એમને એટલું જ પડ્યું હોય તો શું કામ એરપોર્ટનું નામ બદલી નાખ્યું અદાણીને વેચીને? સરકારે ના કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર મધ્યપ્રદેશમાં છે, શું કામ ત્યાં સરદાર પટેલની પ્રતિમાનું ખનન થાય છે, તોડી નાખવામાં આવે છે, સરકાર ચૂપ છે? સરકારને જો સરદારની જ પડી હોય તો સરદાર એટલે કિસાન અને કિસાન એટલે ભારત. શું કામ એ કિસાનો પર ગોળીઓ છોડે છે? અમને એવું લાગે છે કે આ જે પણ નિર્ણયો છે માત્ર 2024ની ચૂંટણીના છે. સરકારે આઈને હાકલ કરી હતી, કરમસદને મહાનગરપાલિકામાં તો નથી જ જોડવાનું, પણ આ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવો પડે, સરકારે સન્માન કરવું પડે, સરદારના નામે વોટ માંગી અને રાજનીતિ છોડી અને વાસ્તવમાં એમને સરદારના વિચારોનું જતન કરવું પડે. અખંડ ભારત, એક ભારત, સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ જાતિના એ સરદાર હતા. જાતિ જાતિમાં ભેદ, ધર્મ ધર્મમાં ભેદ અને આ રીતે કટ્ટરતા ફેલાવનારી આ સરકાર એ સરદારના નામે લોલીપોપ આપી અને રાજનીતિ કરી રહી છે. હજુ પણ સરકાર શંકામાં છે. સરકારે કોઈ સ્ટેટમેન્ટ યા નોટિફિકેશન પાડ્યું નથી. અમે ઈચ્છા રાખીએ છીએ કે ચૂંટણી આવી રહી છે, સરકાર સમજી જાય, માત્ર કાગળો પર આ વખતે ગામના લોકોને, આ વિસ્તારના લોકોને ઉલ્લુ ના બનાવે, નહીતર આ ગામના અને વિસ્તારના લોકો અને આ સમિતિ ગામડે ગામડે બહાર નીકળશે અને દરેક વ્યક્તિ બનશે જાતે સરદાર. દબાવ છે.